અંગ્રેજીમાં વોન્ટ ટુ ક્યારે મૂકવાનું સાંભળો. પહેલા સ્થાન ઉપર આઈ, વી, યુ અને ધે, આ ચારમાંથી કોઈ એકને સિલેક્ટ કરો. માની લો કે આઈ લીધું, આઈની બાજુમાં મૂકી દો વોન્ટ ટુ, સ્ક્રીન પર બતાવીશ. ત્યારબાદ કોઈ ક્રિયા લઈ લો, ફોર એક્ઝામ્પલ ઈટ. ઈટ એટલે ખાવું. તો વાક્ય શું બનશે? આઈ વોન્ટ ટુ ઈટ. લઈ લો કંઈક ફ્રૂટનું નામ, ખાવાની વસ્તુનું નામ, બની ગયું વાક્ય. આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ. સમથિંગમાં મજા આવે, લઈ લેજો વસ્તુના નામ તરીકે. તો આ બની ગયું તમારું અંગ્રેજી વાક્ય. આઈ વોન્ટ ટુ ઈટ બનાના, એપલ, દાબેલી, વડાપાવ. ગુજરાતી કરીએ તો આઈ એટલે મારે. આઈ એટલે મારે. જે વસ્તુ છે એને બીજા સ્થાન ઉપર મૂકી દો એટલે બન્યું શું? મારે કંઈક વોન્ટ ટુ ઈટ, ખાવું છે. લો, આ થઈ ગયું વાક્ય પૂરું. ચાલો બીજું છેલ્લું વાક્ય તમારા માટે. મારે લેપટોપ લેવું છે. બસ આવડી ગયું તો ટોપિક તમારો ક્લિયર. આઈ, વી, યુ સાથે કરો દૂર ફિયર. જય માતાજી.